જય શ્રી કૃષ્ણ. પ્રીતિશ કિચનમાં સ્વાગત છે. આજે હું બનાવીશ જલેબી. જલેબી બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ મેંદાનો લોટ લઈ લીધો છે. મેં અહીંયા માપ માટે વાટકીનો ઉપયોગ કર્યો છે. અહીંયા મેં 1.5 વાટકી મેંદો અને 3 થી 4 ચમચી મોણ માટે ઘી ઉમેર્યું છે. હવે આપણે તેને મિક્સ કરીને અહીંયા બેકિંગ સોડા ઉમેરીશું. મેં અહીંયા અડધી ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેર્યા છે. હવે તેની અંદર આપણે મેં અહીંયા 2 ચમચી દહીં લઈ લીધું છે. દહીં 2 ચમચી આપણે તેની અંદર ઉમેરવાનું અને આપણે પેસ્ટ બનાવી લેવાની. પાણી થોડું ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું. સરસ રીતે આપણે થોડું પાણી ઉમેરી ડો તૈયાર કરી લેવાનો. આપણે આવી રીતના આપણે આપણું બેટર તૈયાર કરી લેવાનું. જલેબીનું ચમચીથી આમ ઉપરથી નાખીએ તો સરસ રીતે તૂટવું ના જોઈએ અને પડવું જોઈએ તેવું આપણે બેટર બનાવવાનું. હવે મેં અહીંયા 1.5 વાટકી ખાંડ લીધી છે અને 1.5 વાટકી પાણી ઉમેર્યું છે. તમે 2 વાટકી ખાંડ લો તો 2 વાટકી પાણી ઉમેરવાનું. પાણીનું માપ એક સરખો રાખવાનો, તેથી આપણી જલેબી સરસ રીતે બને. હવે આપણે તેની ચાસણી કરવા મૂકીશું અને તેની અંદર ચાસણીની અંદર એલચી અને ફ્રૂટ કલર ઉમેર્યો છે. તમારી પાસે કેસર હોય તો તમે કેસરના દાણા પણ નાખી શકો છો. આપણે ચાસણી ચેક કરતા રહેવાનું. ચાસણીમાં તાર નહીં થવા દેવાનો. ખાલી ચીપચીપી અને આમ કરવા જાય તો તાર જેવું લાગે તેવી જ ચાસણી આપણે બનાવવાની છે. હવે આપણે જે બેટર બનાવ્યું છે તે આપણે એક બોટલમાં ભરી લઈશું. તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો તેની અંદર પણ બેટર ઉમેરી શકો, પણ બોટલથી સરસ રીતે આપણી જલેબીનો શેપ પડે છે અને બને પણ સરસ રીતે છે. મેં અહીંયા બોટલના ઢાંકણામાં સીંડું કરી લીધું છે અને બેટર પણ ભરી લીધું છે. હવે આપણે એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકીશું. તમે ઈચ્છો તો આની અંદર તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ઘીનો સ્વાદ સારો આવે એટલે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. ઘી આપણે કઢાઈ ભરીને નથી લેવાનું. 1 ઇંચ જેટલું જ ઘી લેવાનું અને ગરમ કરવાનું. અને આ રીતે આપણે જલેબી બધી પાડી લેવાની. આપણી કઢાઈ ઊંડી ના આવવી જોઈએ, ના કે આપણી જલેબી સારી નહીં થાય. છિદ્રું વાસણ હશે તો જ જલેબીનો શેપ પણ સારો થશે અને જલેબી પણ સારી પડશે. આપણે આ રીતે જલેબી તળી લેવાની. ગેસનો આંચ મીડિયમ રાખવાનું અને ધીમો પણ નહીં રાખવાનો કે આપણી જલેબી ચપટી થઈ જાય. એટલે મીડિયમ આંચ ઉપર જ જલેબીને તળી લેવાની. એ જ રીતે પછી ચાસણીમાં આપણે તેને ડૂબોળી દેવાની અને 1 મિનિટ પછી તરત ચાસણીમાંથી તેને કાઢી લેવાની. હવે એ જ રીતે આપણે બીજી જલેબી પણ અહીંયા બનાવી લઈશું. શેપ કોઈ પણ ચાલશે, પણ જલેબીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ રીતે બનાવવાથી. આ જલેબી ઇન્સ્ટન્ટ છે. આ બેટરને તમે એક રાત રાખીને બનાવશો તોય પણ જલેબી ખૂબ સારી બને છે આનાથી. આ જ રીતે આપણે બીજી જલેબી પણ તળીશું. હું અહીંયા બધી જલેબી નથી તળતી, કેમ કે જલેબી જેટલી ગરમ ખાવાની મજા આવે. આપણી જલેબી તૈયાર છે. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપો.